ડાયરેક્ટ કહેવાય કે 15 દિવસમાં ડોલર કમાઈ લ્યો, એ બધી વસ્તુ એક કહેવાય કે ખોટી છે. એક સાથે લાડવો લઈ લેવો એ એક્સપોર્ટમાં ના બને. ફાઇનલી આજના આપણા એપિસોડમાં છે આપણી સાથે રાજકોટના એક યુવા બિઝનેસમેન કે જે છે ને 27 વર્ષની ઉંમર છે ને 10 થી વધારે દેશમાં એક્સપોર્ટ કરી રહ્યા છે. એ છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરીને બિઝનેસ કરવો, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરીને મતલબ કહેવાય અર્નિંગ કરવું. ઘણી બધી વસ્તુ એવી છે કે જેના વિશે જે લોકોમાં મિથ છે. ડાયરેક્ટ કહેવાય કે 15 દિવસમાં ડોલર કમાઈ લ્યો, એ બધી વસ્તુ એક કહેવાય કે ખોટી છે. એક સાથે લાડવો લઈ લેવો એ એક્સપોર્ટમાં ના બને. કહેવાય કે સક્સેસફુલ એક્સપોર્ટર બની શકો, પણ બધી પાછળ એક મહેનત તમારી જોશે. મહેનત વગર એક્સપોર્ટ બિઝનેસમાં ઝંપલાવવું એ ખોટું છે. ક્યારેય પણ કોઈ પણ વસ્તુ આપણાથી ન થાય એવી કોઈ વસ્તુ નથી. મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એના માટે તો બેસ્ટ ઓપ્શન છે એક્સપોર્ટ કરવું. એ પોતાનું ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવી રહ્યા છો. આમાં પોતાનું મતલબ જે કોઈ એક્સપોર્ટ કરવા માંગે છે એનું એજ્યુકેશન ક્વોલિફિકેશન કેટલું હોવું જોઈએ, અને ખાસ એક્સપોર્ટ કરે છે તો બધા બિઝનેસ અલગ અલગ લાયસન્સ ને ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય કે બધા માટે કોઈ એક જ ડોક્યુમેન્ટ લાયસન્સ હોય છે? જે પણ તમે પ્રોડક્ટ ડિસાઇડ કરો છો એના પ્રમાણે બધા થોડાક અલગ જે મેજર્ડ જે લાયસન્સ છે એ ઓલમોસ્ટ સેમ હોય. અમુક લાયસન્સ છે એ તમારી પ્રોડક્ટ વાઇઝ હોય છે ને કોઈ પણ ડિગ્રીની જરૂર નથી. બેસ્ટ એક જ ડિગ્રી છે કોઠાસૂઝ. તમારામાં સ્કિલ હોય એટલે તમે કોઈ પણ વસ્તુ ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં તમે બહારની દુનિયામાં લઈને એક્સપોર્ટ કરી શકો.